જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા બ્લોગમાં. મસ્ત મજાના ભાગમાં થયા છે સવારના 6:45 અને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. જવાનું છે આપણે જુનાગઢ પગ બતાવવા અને પપ્પાનો હાથ બતાવવા માટે. અને અમે બધા મિત્રો હે ને કાલે 11:30 12 વાગ્યા સુધી હે ને લૂડો રમ્યો ને 5 જણાએ. તો અમારા પ્રિયાંશભાઈને મને હે ને નીંદર બહુ આવે છે નહીં પ્રિયાંશભાઈ? હા, કેમ કે કાલ રાતે ઉજાગરો બપોરે આપણે સુઈએ નહીં અને અટાણમાં ઉઠાઈ 5 વાગ્યાને તો ઉઠ્યા. હવે પછી નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થયા અને પછી છે મેં કીધું હાલો હવે બ્લોગ લઈ લો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અમે બધા જો બેસી ગયા છે ગાડીમાં. પપ્પા અને અમારા પ્રિયાંશભાઈ ને નટુ કાકા તમે આવો ભેગા. હા, આ બધા છે ને ખોટખાપણ વાળા બધા ભેગા થઈ ગયા. તો જુનાગઢ જઈને હવે મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. ખબર નથી મને અંજાવાની. તો ફાઇનલી મિત્રો ક્યાં પહોંચી ગઈ મને તો ખબર નથી, પણ ચા પાણીનો હોલ્ડ લીધો છે. નાસ્તો બાસ્તો કરી લઈએ. સવારના ઉઠ્યા છે વહેલા. મૂડ કોઈનું હે નહીં કેમ કે કાલ ઉજાગરો હતો એટલે વહેલા ઉઠવું પડ્યું નહીં પ્રિયાંશભાઈ? યસ, કન્ટિન્યુ. પહોંચી ગયા છીએ આપણા લોકેશને. ત્યાં હે ને વિડીયો શૂટ અલાઉડ નથી એટલે હવે હે ને આપણે બધું કામકાજ પતાવીને પછી જ મળીએ. અને કંઈક લોકેશન જો આ રીતના હે, મસ્ત હે આમ તો ગ્રીનરી વાળું. આંબાને છે તમે જોઈ શકો છો કેરી એમાં ઘણી બધી છે. તો કન્ટિન્યુ. કામકાજ પતાવીને નીકળી ગયા છે પાછા ઘર તરફ, તમે જોઈ શકો છો. તો હવે હે ને તમને ઘરે જઈને જ મળીએ 2000 years later. તો ફાઇનલી મિત્રો બપોર પછીના થઈ ગયા છે 6:30 અને તમે વાતાવરણ જોઈ શકતા હશો. ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને અહીંયા બધી પાર્ટી બેઠી છે તમે જોઈ શકો છો. અને કાલે આ બે ભાઈ બહેન થઈ જવાના છે રાજકોટ તરફ પ્રસ્થાન કરી જશે. સોરી નહીં? યસ, વયું જાવું? યસ. આને તો નથી જવા, આને તો હજી રોકાવું હતું પણ હવડાને એકલા ના જવા દેવાય ને પછી બસમાં ને અમે હજી ખબર ના પડે ને. આને સ્કૂલ ખુલી ગઈ એટલે એ વહી જાય તો પછી આને ધરા લઈ જાય કે હવે હાલ ને હાલ ટાઈડું સ્કૂલ ચાલુ થઈ ગઈ તો સ્કૂલે નથી જતી તો તારા 3 દિવસ રોકાય. હવે મેં કીધું તું રોકાવાનું હોય જવાય ને ઘરે કોને ના પાડી. જોઈ લ્યો લે મારે રોકાવું તો લે બીજા નહીં ના રોકાવ. સાચી વાત. હા તો તું રોકાય આવતો રહેજે એકલો, મને કઈ વાંધો નથી. એ બસ મિત્રો નકર આ વિડીયો તો મને એમ હે ને આખી મિનિટો હાથ પૂરી કરી દે. બાયતા એકબીજાને સામે બોલતા હે. કલેજો ગયો છે પેલા વાડીએ ગયા હતા ઈને પપ્પા અને પછી બ્રેકના પટ્ટા હરખા કરાવવા ગયો હતો ને અત્યારે એ ગયો છે એના સલૂને મીન્સ કે દુકાને વાળાની. અને પછી હે ને આજ તો અમે જુનાગઢથી આવ્યા હતા. કેટલા વાગે આવ્યા હતા પપ્પા? આપણે 1:30 વાગે પૂગી ગયા હતા. લાઇટનો કાપ હતો. 2 વાગે લગભગ લાઇટ આવી ગઈ હતી. 6 થી 2 સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી કાપ હતો. તો પછી ને અમે તો જુનાગઢ વહી ગયા હતા. 1-1.5 ન્યા થઈ ગયો ને આવીને જમી લીધું. ત્યાં તો લાઇટ આવી ગઈ તો આપણે ગોદરું ખેંચીને સુઈ ગયા હતા. સીધા ઉઠ્યા 5-5:30 વાગે. અને હવે રાતે મને એમ છે નીંદર આવવાની હે નહીં, પાછું કાલનું હતું એની રૂટીન થવાનું હે નહીં મમ્મી? કાલ લસણ તો જો ક્યાં ચોઈટું. કાલે હે ને 12 વાગ્યા સુધી આનીએ લૂડો રમ્યો. ઉજાગરા થયા. અમે તો 5 વાગે ઉઠી ગયા હતા પણ આ બે ને તો 10:30 વાગ્યા સુધી નીંદર ગમોડી. બાકી બનશે રાત વાળી વાત કહી દઉં? કહી દઉં ના કહેવાય મિત્રો. હવે એક તો પ્રાઇવેસી હોય ને, આ તો ખાલી કહેવાનું હોય તમને. ના કહેવાય નહીં બંસી? બહુ મસ્તી કરી. અરે આ ભાઈ ને તો મસ્તી કરી મિત્રો. મને હસતા રડવું આવતું હતું ને એવી મસ્તી કરી. વિચાર કરો કેવું આની મસ્તી કરી દે આની અને મારા ભાઈએ નહીં? ગટુડા ઉડે તો જા નકર બાબરિયામાં ઘા. બાબરીઓ ના હોય તારો હગો બાવળીઓ હોય. અમાર બાબરીઓ હોય કે એવું કઈ ના હોય મિત્રો.
ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. હા બાકી અમારા જેવા પગ હોજાડીને બેહાડી જાય જો બે નિશાન કર્યા જો. તો હવે હે ને તમને થોડીક વાર પછી મળીએ. 1 મિનિટ અટાણથી પૂછી લે કે જમવાનું મેન્યુ શું છે. મમ્મી જમવાનું મેન્યુ પ્રિયાંશને ભાવે. પ્રિયાંશભાઈ ની ફરમાઈશ થી, કેમ કે ઈ હે ને બે શું કહેવાય બપોર અને સાંજ 2 ટાણાથી હે ને ગોળ ઘી ને રોટલી ને રોટલો ને એવું જ ખાઈએ, કેમ કે એને કઈ શાક જ ભાવતા નથી એટલે. અને મારા પપ્પા હે ને ધરાર ખવડાવે ને તો ખાતો જ નથી, તો ભાઈ રોવા માંડે. તો મારી મમ્મી ક્યાંય જવે હે ને અત્યારે એનું છેલ્લું શું કહેવાય ટાણું હે ને તેને ભાવે ની બનાવી નાખીએ. એને પૂછી લે. હું થેપલા ને દહીં એટલે થેપલા ને ચા. अरे कहना क्या चाहते हो? અલા 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 ટૂંકમાં હે ને થેપલા છે, લસણિયા અને ચાનો પ્રોગ્રામ છે અને ટમેટાનું શાક લગભગ કરશે. તો કન્ટિન્યુ મિત્રો તમે હે ને ચૂપચાપ રહેજો. જો જાગી ગઈ મારી કાલી. તમે હે ને છાનામુના રહેજો. આ બે બેનુંનો પ્રેમ તો જોઉં તમે. નહીં કૂચ્યું બાધે મારીને બંચીને જેમ ધડબડાટી બોલાવે ને પાછા હે ને સમાધાન કરીને હે ને આમ મસ્ત મજાના હે ને ભેગા મળીને આમ શું કે હપી જાય ટૂંકમાં એમ. નહીં કૂચલું જોઈ લે એને ઈ મને કહેવાય એમ માગે તું મને વાલ કર. નહીં મારી કાલી મારું કૂચલું જો આ મારી પુરકુડી. હું ને મમ્મી હવે જાય છીએ ગાય દોવા માટે. મને ખબર છે તમને હે ને આજના વ્લોગ વિડીયોની અંદર મજા નહીં આવી હોય, પણ તમે હે ને મિત્રો રોડવી લેજો, કેમ કે ડેઈલી વ્લોગ મૂકવો હોય ને એટલે પછી હે ને આવા કંઈક વાતું વેળા કરીને આપણે મિનિટ પૂરી કરી દઈએ. પણ કાલથી હે ને આપણો વ્લોગ ધમાકેદાર એકદમ આવશે કે નહીં મમ્મી? તો એમ જ હોય ને. કેમ કે હે ને આટલા બધા મહેમાન હોય ને એટલે વિડીયો લેવાનો ટાઈમ ના મળે ને આમ એન્ટરટેનમેન્ટ ના થાય. પણ કાલથી આપણે હે ને મસ્ત મજાના વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું.